તો વાવના સિનિયર સિટીઝને મતદાન કર્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। મતદાનનું જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, સિનિયર સિટીઝન પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। તો વાવ પેટા ચૂંટણીમાં મતદાન અને તેને લઈને સિનિયર સિટીઝન મતદારે પણ મતદાન કર્યું છે, પોતાનો મત આપ્યો છે। તો અંબાબેનનો જન્મ 1952માં થયો હતો। કેટલી વાર મતદાન કર્યું તે યાદ નથી તેવું અંબાબેનનું આ નિવેદન સામે આવ્યું છે। મતદાન જરૂરી છે, દરેક લોકોએ મતદાન કરે તે જરૂરી છે। પરિવારના લોકો પણ સમયસર મતદાન કરે છે, દરેક લોકો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે। તો આ સાથે યુવાનો સહિત વૃદ્ધો પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। વ્હીલચેરમાં મતદાન કરી પોતાનો મત આપી રહ્યા છે। તો વાવના સિનિયર સિટીઝન મતદારે પણ મતદાન કર્યું છે। અંબાબેનનો જન્મ 1952માં થયો હતો। કેટલી વખત મતદાન કર્યું તેઓને યાદ નથી, પરંતુ તેઓએ જણાવ્યું છે કે મતદાન જરૂરી છે, દરેક લોકોએ મતદાન કરે તે જરૂરી છે। બીજી તરફ પરિવારના લોકો પણ સમયસર મતદાન કરે અને દરેક લોકો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે। તો લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। ધીમે ધીમે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને અંબાબેનનો જન્મ 1952માં થયો હતો। કેટલી વખત મતદાન કર્યું તે યાદ નથી, પરંતુ દરેકને મતદાન કરવા માટે અપીલ કરી। જે પ્રમાણે મતદાન જે વાવ વિસ્તારની અંદર થઈ રહ્યું છે, ત્યારે જે સિનિયર સિટીઝન લોકો જે છે તેઓ પણ પોતાનું મતદાન કરતા હોય છે ને। એક બા આપણી સાથે છે, જે 1952માં તેમની જન્મ તારીખ છે। 72 વર્ષ જેટલા સમય થઈ ગયા તમારા, તો મતદાન તમે કેવી રીતે કરો છો? મતદાન તો હવે આપણે કઈ કે એટલે પાછું આવવું તો પડે। હે છોકરા કે એટલે આવવું તો પડે ને। હા, મતદાન ના કરો તો ભઈ કઈ છે બંધ જ ના કર્યા। હે તો કેટલું જરૂરી છે મતદાન કરવું? જરૂરથી તો હોય તો જરૂરી હોય ત્યારે આવવું પડે, નકર ના આવવું પડે ને। હે કોઈ સારા નેતા આવી જાય તો કેટલો ફાયદો થાય આપણે? ફાયદો થાય ને, હારો કોક આવે તો અમને ગરીબ માણસને કાંક મદદ તો કરે ને। હા, એટલે આપણી ફરજ છે। હા, તો હોત તાર ફરજ છે, મેં તાલવું તો પડે જ, ભાઈઓ મત રહેવું પડે। તમે કેટલી વાર મતદાન કર્યું છે? હે મેં તો કેટલાય વાર કર્યું। યાદ નહીં ઠેઠ અમને પરણે લાયા તા ને મતદાન કરો લ્યો। અમે ક્યાં ખોટું બોલવા ભયા, અમે ખોટો નથી બોલતી હો। ઘણા લોકો હજી મતદાન કરવા નથી આવતા, એને તમે શું કહેવાનું છે? હે અમે તો શું કહો, તમે કોઈ એમ કેવરાય આવો મતદાન કરવા। હા, તો મતદાન તો કરવા આવવું પડે। અમારા બે વહુ આવ્યું અને એક મારા દેરાણી આવીને મતદાન કરીને જા, મારા દેવરા મતદાન કરીને જા, મારો છોકરો કરીને જા મતદાન, અને એક મારા બહુ છોકરો નથી આવ્યો, હવે આવશે। એને મોકલજો। હા બોલશે, પણ તો ભાઈ આયા ને બતાવશે ને ગાડું બોલો। જે લોકો છે તે મતદાનની અપીલ કર્યા છે કે આવડી ઉંમરે પણ જો તંદુરસ્ત રીતે પોતાની ફરજનો નિભાવી કર્યા છે। જે લોકો મતદાન નથી, આળસ કરી રહ્યા છે, તેઓ માટે એક પ્રેરણા જે છે તે આ માજી છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ વાવ।